તો જો અમે અહીંયા આવ્યા અને અમારી સાથે સ્કેમ થઈ ગયો છે સુરતમાં, એવું તમે કહી શકો છો. કેમ કે તો જો અમે લોકો જેટલું શોપિંગ બોમ્બેથી કરવાની હતી તે શોપિંગ બોમ્બેથી તો થઈ ગઈ, પણ વરસાદના લીધે અને સન્ડેના દિવસ માર્કેટ બધા ઓફ હોય છે તો અમને એટલું કલેક્શન્સ નહીં મળ્યું. તો મારા એક રિલેટિવ્સ છે જે મારા મોટા ભાઈ છે, તો એ અહીંયા સુરતના જ છે. તેમનો આ લાઈક કપડાનો જ બિઝનેસ છે, તો એમને અમને સજેસ્ટ કર્યું કે કપડામાં માટે સુરત પણ બેસ્ટ છે હોલસેલ માટે. તો એમને એક બે દુકાનો મને સજેસ્ટ કરી છે, તેમાંની એક ટેન્સી કરીને છે શોપ, કલ્ચરલ અહીંયા. હવે મને અહીંયા કેવું કલેક્શન્સ મળે છે ને એ હું તમને કહું છું. ચલો તો જો હમણાં અમે ચોટા બજાર છે અને ચોટા માર્કેટમાં એ તો અહીંયા ઢોસા મળી રહ્યા છે. શું નામ છે આપણે? સાઈ કૃપા કરીને છે. અને અહીંના ઢોસા અને એમાં સ્પેશિયલી મૈસૂર ઢોસા એટલા ટેસ્ટી છે. અહીંયા ઊભું રહેવાની પણ જગ્યા નહીં હોતી, એવું આંટીનું કીધું છે. તો બહુ જ મસ્ત, મેં પર્સનલી ટેસ્ટ ટ્રાય કર્યો, જોરદાર ટેસ્ટ હતો. તો તમે ચોટા બજાર જ્યારે પણ આવો તો ભલે મિસ ના કરતા ખાવાનું. તો જો અમે અહીંયા આવ્યા અને અમારી સાથે સ્કેમ થઈ ગયો છે સુરતમાં, એવું તમે કહી શકો છો. કેમ કે અમને જોઈએ છે લાઈક આવા ટાઈપનું કલેક્શન જે અમે લોકોએ બોમ્બેમાં જોયું હતું. તો અમુક જણે અમને એવું કીધું હતું, ત્યાંથી નહીં, અમારા જ રિલેટિવ્સ જે લોકો બિઝનેસ કરે છે તેમનું કેવું એવું હતું કે આપણે અહીંયા આવી તમને સુરતમાં પણ આવું કલેક્શન્સ મળશે. પણ સિરિયસલી કહું, વેરી ડિસઅપોઇન્ટમેન્ટ. કેમ કે અહીંયા તમારે જોઈતું હોય ને ટ્રેડિશનલ કલેક્શન સારું મળશે. વેસ્ટર્ન વેર કલેક્શન્સ માટે બોમ્બે, દિલ્હી એ જ બેસ્ટ હશે. જો ભૂલથી પણ ના આવતા, જો તમારે ખાલી અહીંયા ટ્રેડિશનલ વેર સારું મળશે, કોઈ પણ આઉટફિટ લઈ લો, બધું અહીંયા મળશે સુરતમાં. અમે હમણાં ટેક્સટાઇલ માર્કેટ છે, ચોથા બજાર બી આખું ફરી લીધું, નહીં મજા આવી. મતલબ કે અમારા માટે નહીં મજા આવી. એન્ડ ટેક્સટાઇલ માર્કેટમાં બી સેમ, એમાં પણ નહીં મજા આવી. ટ્રેડિશનલ માટે બેસ્ટ છે, વેસ્ટર્ન માટે નહીં. ઓકે, તો જવું હોય તો બોમ્બે, દિલ્હી, બસ આ બે ઓપ્શન છે. એન્ડ મેં બોમ્બે જ રિકમેન્ડ કરીશ, દિલ્હી હજુ હું ગઈ નહીં એટલે મને ખબર નથી, એટલે હું ના કહી શકું, પણ બોમ્બે બેસ્ટ છે.